તો મિત્રો આજે આપણે આવી ગયા છે એક એવા મંદિરના દર્શને જે પાંડવોએ શિવલિંગ સ્થાપેલા છે અને મિત્રો આનો ઇતિહાસ તો બહુ જ ભયાનક છે। જ્યારે સોમનાથમાં આક્રમણ કરવા આવ્યા હતા ત્યારે તે અહીંયા આવ્યા હતા અને અહીંયાથી જે સોમનાથ ગયા હતા, પણ અહીંયા આવ્યા ત્યારે અહીંયા ઘણી બધી મૂર્તિઓને ખંડિત કરી અને આ મંદિરને પણ ઘણું બધું નુકસાન પહોંચાડ્યું। અને મિત્રો ઇતિહાસની વાત કરું ને તો આક્રમણકારીઓ બહારની સાઈડ શિવલિંગ તોડ્યા, મંદિરને થોડું ઘણું નુકસાન પહોંચાડ્યું, પણ જ્યારે મુખ્ય શિવલિંગને તોડવા માટે આગળ વધ્યા ત્યારે પાર્વતીમાની એક મૂર્તિ છે, એની અંદર એક હોલ હતો, એની અંદરથી લાખોની સંખ્યામાં ભમરા નીકળ્યા અને ભમરાએ આક્રમણકારીઓને ભગાડ્યા અને ત્યારથી જ આ મંદિર ચર્ચામાં આવી ગયું અને લાખો લોકોની શ્રદ્ધાનો વિષય બની ગયું। અને મિત્રો ખરેખર એક પાર્વતીમાં અને મહાદેવનો ચમત્કાર છે। તો ચાલો હું તમને મુખ્ય શિવલિંગના દર્શન પણ કરાવું અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું અને વિડીયો વધારે શેર કરવાનું નહીં ભૂલતા। અને મિત્રો આ છે મુખ્ય શિવલિંગ, તો બધા દર્શન કરી લેજો અને બોલો હર હર મહાદેવ। મિત્રો આ જગ્યા આવેલી છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં અને કોડીનારમાં બસ સ્ટેન્ડની પાછળ આ જગ્યા આવેલી છે અને આ જગ્યા પ્રચલિત છે કોટેશ્વર મહાદેવના નામથી આ ભવ્ય મંદિર છે। મિત્રો તો તમે એકવાર આવો કોડીનારમાં તો આ મંદિરને જરૂર દર્શન કરજો। અહીંયા ઘણા બધા મંદિરો છે, જેમ કે દાદા હનુમાનનું મંદિર છે, સૂર્યપુત્ર શનિદેવ મહારાજનું મંદિર છે અને ઐતિહાસિક એક ધૂણોપ છે। અને મિત્રો અહીંયા તમે આવતા હોય તો અહીંયા તમને ઘણા બધા શિવલિંગ જોવા મળશે અને એકવાર તો અહીંયા જરૂર આવવું જોઈએ।